ઓકે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજીના ત્રીજા પાર્ટની અંદર આજે આપણે જે 3 પેરેગ્રાફ છે, છેલ્લા 3 પેરેગ્રાફ આ રીડની અંદર એમના વિશેની આપણે ચર્ચા કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ગયા 2 લેક્ચરની અંદર આ યુનિટની અંદર આ રીડની અંદર ઓટોફેબ શું છે એ તમને સમજાયું કે ઓટોમેટિક જે છે, જે વસ્તુનું નિર્માણ થાય છે એમની અંદર હ્યુમન બિંગ માણસને ઓટોફેબ ટેકનોલોજીને આવવાથી કયા કયા ફાયદાઓ થાય છે એ 4 બાબતો છે એમના વિશેની આપણે ચર્ચા કરેલી. પહેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, કે જે પણ વસ્તુનું જે નિર્માણ થશે એ કેવું હશે, તો કે એની ગુણવત્તા છે એ ઉત્તમ હશે. એના પછી ઓટોફેબ ટેકનોલોજી આવવાથી બીજું આવશે મોર રિસાયકલિંગ, એટલે કે રિસાયકલિંગ કરવાથી બરાબર ઓટોફેબ ટેકનોલોજી તો પર્યાવરણ છે એમનો પણ બચાવ થશે. એના પછી ઓટોફેબ ટેકનોલોજીનું બરાબર એ જે છે તો રિટર્ન ઓફ ધ ક્રાફ્ટ વર્કર જે છે એ વિલેજ ગામડાની અંદર ફરી વખત જે ઉત્તમ કારીગરો છે એ ગામડા તરફ થશે. અને આપણી ભાષામાં કહીએ તો એ અત્યારના જે સમયની અંદર જે આપણી સરકારનું પણ એક અભિયાન છે બરાબર છે કે સ્વનિર્ભર આત્મનિર્ભર બનવાની વાત કરેલી છે. તો એ પોતે ક્રાફ્ટ વર્કર બરાબર છે, ઉત્તમ કારીગરો દ્વારા નવું નિર્માણ થશે આ ઓટોફેબ ટેકનોલોજીની અંદર. એના પછી ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ છે એમના વિશેની પણ આપણે ચર્ચા કરેલી બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને આજે આપણે જે છેલ્લા 3 પેરેગ્રાફ છે આ રીડની અંદર એમના વિશેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સ્લાઇડની અંદર જે આપેલું છે પેરેગ્રાફ એ હું વાંચું છું. ફર્સ્ટ, ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જ કુડ બી ડ્રામેટિક. ઇટ ઇઝ બિલીવ્ડ that after some year a small mountain top community could be set sufficient with a collection of fabricators and solar power generation. પહેલો આમની અંદરથી સ્પેલિંગ છે કમ્બાઇન્ડ, COMBINED. કમ્બાઇન્ડનો મતલબ થાય છે જોડાયેલું બરાબર. એના પછીનો છે બરાબર એક ડિફિકલ્ટ વર્ડ છે સફિશન્ટ, એટલે પૂરતું. સફિશન્ટનો મતલબ શું થાય છે બરાબર આમની અંદર છે બરાબર કે combined the effects such a change could be dramatic. Believe that after some years small mountain top community could save sufficient. જો સફિશન્ટ એટલે પૂરતું બરાબર. એના પછી આવશે સફિશન્ટ પછી કલેક્શન એટલે સંગ્રહ કરવો બરાબર. આ જે 3 સ્પેલિંગ છે બરાબર એ પેલું કમ્બાઇન્ડ એટલે જોડાયેલું, સફિશન્ટ એટલે પૂરતા પ્રમાણમાં, અને કલેક્શન એટલે સંગ્રહ કરવું. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ લાઈન છે શું કહેવા માગે છે? ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જ કુડ બી ડ્રામેટિક, એટલે કે આ પ્રકારના જે ફેરફારો છે કમ્બાઇન્ડ બરાબર એફર્ટ પ્રયત્નો દ્વારા એ ફેરફારોને લીધે આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે બરાબર છે. આપણે ધારેલું ન હોય આ જે ફેરફારો છે બરાબર છે એ અકલ્પનીય હશે એવું હોઈ શકે. બીજી લાઈનમાં ઇટ ઇઝ બિલીવ ધેટ આફ્ટર સમ યર અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી સમાજ કુડ બી સફિશન્ટ વિથ ધ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ સોલાર પાવર જનરેટર. શું કહે છે? એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષો બાદ કોઈ પર્વત શિખર પર રહેતો એક નાનો સમાજ આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટરના સહયોગીપણાથી આત્મનિર્ભર થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, અહીં શું કહેવા માગે છે બરાબર? જો તમને એ ઇમેજ છે બરાબર છે, સોલારની એક ઇમેજ છે બરાબર, જો કે આ જે છે ઓટોફેબ ટેકનોલોજી આવવાથી જે માનવ સમુદાય છે એ પર્વતોની અંદર રહે છે, જે ઇલેક્ટ્રિસિટી સપ્લાય નથી થતી ભૌગોલિક પરિસ્થિતિઓને લીધે બરાબર છે, ભૌગોલિક પરિસ્થિતિને લીધે ત્યાં એ સ્પોટ ઉપર એ સ્થળ ઉપર બરાબર છે ઇલેક્ટ્રિસિટી જેને આપણે વીજળી કહીએ છીએ સપ્લાય નથી થતી. તો એમના અવેજીરૂપ જો ઓટોફેબ ટેકનોલોજી આવવાથી આ સોલાર પાવર જનરેટર જે સૂર્ય ઉર્જા દ્વારા જે શક્તિ મળે છે બરાબર છે અને લાઇટ છે બરાબર છે એ આપણે પ્રકાશ આપણે મળી શકે
બરાબર એ હતું. એટલે એ કમ્યુનિટી, એ સમાજ માટે પણ એ આશીર્વાદ સમાન થઈ શકે. ક્યારે? તો કે આવા અકલ્પનીય, આપણે ન માનવામાં જો આવે, બરાબર આવા અકલ્પનીય એવા ફેરફારો છે એ થઈ શકશે ઓટોફેબ ટેકનોલોજીને આવવાથી. આપણે એવું જ બિલીવ, આપણે માની નહોતા શકતા અત્યાર સુધી, બરાબર કે ભાઈ પર્વતો ઉપર ઇલેક્ટ્રિસિટી, વીજળી કઈ રીતના આપણે પહોંચાડવી, ભૌગોલિક પરિસ્થિતિ એવી હતી, બરાબર ન પહોંચી શકતી એવું છે. પણ એ બધું શક્ય બનશે, બરાબર છે, અને છે અત્યારે, બરાબર. તો કહેવાનું આવી બધી અકલ્પનીયો જે છે, બરાબર છે, એમાં પણ આપણે સફળતા મળે, પણ વિથ હેલ્પ ઓફ ઓટોફેબ, કેની? ઓટોફેબ ટેકનોલોજીની મદદથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો અહીં એક સ્લાઇડની અંદર ફોટો આપવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર. આ જે છે આના વિશે આપણે બધા જાણીએ છીએ કે આજે છે જો પર્યાવરણનો પણ મેં તમને કીધું હતું અગાઉના લેક્ચરની, આજે ફ્યુઅલ છે, બળતણ છે, બરાબર છે, ઇલેક્ટ્રિસિટીની અંદર કોલસો છે, આ બધું છે ઉત્પન્ન કરવા માટે પણ જો સૂર્ય આધારિત, બરાબર છે, આપણે પોતે પણ, બરાબર છે, સૂર્ય દ્વારા આવા સોલાર છે, આ ઓટોફેબ ટેકનોલોજી આવવાથી, બરાબર છે, આવા સોલાર જનરેટર છે, બરાબર છે, સૂર્ય ઉજાર દ્વારા ચાલતા જે ઉપકરણો છે, બરાબર, એ બધા ઉપકરણો દ્વારા આપણે વીજળી પોતાને ઉત્પન્ન કરી શકશું. અને એવું, બરાબર છે, એ આપણે પોતાના ઘરની અંદર, બરાબર છે, ખેતીવાડીની અંદર, એની અંદર પણ આપણે એ છે આપણે ધાર્યું નહોતું અત્યાર સુધી. પહેલાંના પાસ્ટની અંદર, ભૂતકાળની અંદર તો આપણે જોઈએ તો આપણા દાદા પરદાદા જ છે એ શું પોતે જે કૂવામાંથી પાણી કાઢવા માટે, બરાબર છે, બળદનો ઉપયોગ કરતા, કોસ જે કહેવાય છે એમનો ઉપયોગ કરતા હતા. અને પાણી પણ એના પછી ઇલેક્ટ્રિસિટી થઈ અને હવે જે છે ઓટોફેબ ટેકનોલોજી આવવાથી આવા જે સોલાર દ્વારા જે જનરેટર છે એ પણ આપણે નિર્માણ કરી શકશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, એના પછી આગળની પેરેગ્રાફ. As method of AutoFab advance, the form of raw material will be important. Sophisticated AutoFab machine will be capable of rearranging molecular structure to generate any object from them. શું કહે છે આમની અંદરથી પહેલો સ્પેલિંગ છે સોફેસ્ટિકેટેડ. સોફેસ્ટિકેટેડનો મતલબ થાય છે અતિ આધુનિક, બરાબર છે. રીએરેન્જિંગ જો બીજો સ્પેલિંગ છે, રીએરેન્જિંગ એટલે ફરીથી ગોઠવવું. એના પછી ડિફિકલ્ટ, બરાબર છે, શબ્દ છે જનરેટ, GENERAT એટલે ઉત્પન્ન કરવું, બરાબર. અને ઓબ્જેક્ટ એટલે વસ્તુ, બરાબર. હવે આમની અંદર પેલું સોફિસ્ટિકેટેડ એટલે અતિ આધુનિક, બરાબર. રીએરેન્જિંગ, ડિફિકલ્ટ વર્ડ બોલું છું, બધા વર્ડ નથી બોલતો. રીએરેન્જિંગ એટલે ફરીથી ગોઠવવું. એના પછી ટુ જનરેટ એટલે ઉત્પન્ન કરવું. ઓબ્જેક્ટ એટલે વસ્તુ. શું કહે છે આ પહેલી લાઈનમાં? એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્સ. જો ઓટોફેબ પદ્ધતિ જેમ જેમ આગળ વધી રહી છે તેમ, બરાબર છે, કાચા માલનું સ્વરૂપ છે બિન અગત્યનું થઈ જશે. જે કાચો માલ છે આપણે, કારણ કે કાચા માલનો આપણે ઓછો ઉપયોગ કરશું, બરાબર. બીજી એક વસ્તુ, ઓટોફેબ ટેકનોલોજી આવવાથી એમનું કાચા માલ છે જેને આપણે રો મટીરિયલ કહીએ છીએ, બરાબર છે, એનું મહત્ત્વ છે એ બિન અગત્યનું થઈ જશે. ઓકે, કારણ કે એ ઓટોફેબ ટેકનોલોજીથી આવવાથી કે વસ્તુ જ બેટર થશે તો એ મટીરિયલ ઉપર ડિપેન્ડ તો રહેશે, પણ એનાથી વસ્તુ છે એનું જે નિર્માણ થાય છે એનું મહત્ત્વ વધી જશે. એટલે એ કાચા માલનું સ્વરૂપ છે એ આપણા માટે કેવું બનશે? બિન અગત્યનું થઈ જશે. ઓકે, એના પછી સોફેસ્ટિકેટેડ AutoFab machine will be capable of rearranging molecular structure to generate any object from them. શું કહે છે કે ઓટોફેબના અદ્યતન યંત્રો, બરાબર છે, અતિ આધુનિક યંત્રો કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી શકશે, બરાબર છે. જે પરમાણુ જે માળખું હોય છે, સ્ટ્રક્ચર હોય છે, એમની ફરીથી એ ગોઠવણી પણ કરી શકશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળની સ્લાઇડમાં જોઈએ. જો શું કહે છે? ધ પ્લાસ્ટિક મિલ્ક, બરાબર, પ્લાસ્ટિક મિલ્ક જગ એન્ડ લાસ્ટ નાઇટ પંચર્ડ કાર ટ્યુબ could be molecular rearranging to get a new table lamp. જો શું કીધું છે? પ્લાસ્ટિકનો જગ છે, બરાબર છે, પંચર કાર્ડ, બે વસ્તુને અહીં કીધું છે. શું કહે છે આની અંદર કે દૂધનો પ્લાસ્ટિકનો જે જગ અને ગઈ રાત્રે જે કારની અંદર પંચર થયેલી કારની ટ્યુબમાં પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી
અને નવો એમની ભાષામાં કહીએ તો રિસાયકલ કરી બરાબર છે નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. જો એમનું પરમાણુ માળખાની અંદર ફેરફાર થાય તો અહીં એક એક્ઝામ્પલ આપ્યું કે પ્લાસ્ટિકનો મિલ્કનો જગ છે બરાબર છે એને આપણે થ્રો કરીએ છીએ, ફેંકી દઈએ છીએ, એ અને પંચર પરેલું જે કારની અંદર જે ટ્યુબ છે એ બંનેનું મોલિક્યુલર કર્યા પછી એનું રીએરેન્જ કર્યા પછી એની અંદરથી આપણે કહેવાનો મતલબ ઓટોફેબ વિથ હેલ્પ ઓફ ઓટોફેબ ટેકનોલોજીના મદદથી આપણે ન્યૂ ટેબલ લેમ્પ છે એ બનાવી શકાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ એના પછીનો જે પેરેગ્રાફ છે એ હું વાંચું છું. હાઈલી ઇમ્પ્રૂવ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. The freedom resulting from the achievement will bring about the golden age of art, music, and scientific discovery. But the open question is whether people want such a freedom and will rejoice in it. બરાબર, આમની અંદરથી પેલો ડિફિકલ્ટ વર્ડની અંદર પરહેપ્સ, PERHAPS, પરહેપ્સનો મતલબ થાય છે કદાચ. એના પછીનો ડિફિકલ્ટ વર્ડની અંદર જોઈએ તો એચિવમેન્ટ, SCHIEVEEMENT, એચિવમેન્ટ એટલે સિદ્ધિ બરાબર છે. એના પછીનું જે ડિફિકલ્ટ છે ડિસ્કવર બરાબર, DISCOVERY, ડિસ્કવરી, જેને આપણે ડિસ્કવર એટલે શોધ કરવી. અને એના પછી જ આવશે રિઝોઇસ એટલે કે આનંદ થયો બરાબર, આનંદ થવો. હવે જો શું કહે છે પહેલી લાઇનની અંદર, હાઈલી ઇમ્પ્રૂવ ઓટોફેબ ટેકનોલોજી વિલ perhaps be able to meet all our material desire. જો આપણી જે ડિઝાયર છે, ઈચ્છાઓ છે, ઊંચા દરે સુધારેલા ઓટોફેબ ટેકનિકથી બરાબર જે આપણી તમામ જે ભૌતિક ઈચ્છાઓ છે એ પૂર્તિ કરી શકશે. એટલે કે આપણી ડિઝાયર છે ઓટોફેબ ટેકનોલોજીના આવવાથી બરાબર છે આપણી જે ડિઝાયર રહેલી છે, ઈચ્છાઓ રહેલી છે એ ઈચ્છાઓ પરિપૂર્ણ થશે. આપણી ભૌતિક સુવિધાઓ જેને કહી શકાય એ પરિપૂર્ણ થશે. આપણે ફર્સ્ટ જ્યારે લેસનની શરૂઆત કરી ત્યારે કે ભાઈ ઇમેજિનેશન, તમારે કારની કલ્પના કરવાની છે અને તમારી ડિઝાયર અનુસાર તમારી બરાબર એ પણ થઈ શકે. બીજી વસ્તુ, the freedom resulting from this achievement will bring about golden age of art, music and scientific discovery. જો આનાથી શું થશે, આ સિદ્ધિથી પરિમણનારી મુક્તિ બરાબર છે આપણી ભાષાની અંદર આર્ટ એટલે કલાની અંદર, સંગીતની અંદર, તેમજ શું કહે છે સાયન્સ વૈજ્ઞાનિક શોધખોળો માટે સુવર્ણ યુગ લાવશે. ગોલ્ડન એજ ઓફ આર્ટ બરાબર, સુવર્ણ યુગ આવશે કેની અંદર તો કે આર્ટની અંદર, સાયન્સની અંદર, મ્યુઝિકની અંદર. આ બધી જે છે એ ડિસ્કવર નવી શોધ થશે અને એક આપણી ભાષામાં કહીએ તો સુવર્ણ યુગ આવશે. But the open question is whether people want such a freedom and we rejoice in it. બરાબર, રિજોઇસ એટલે આનંદ થવો, આપણે સ્પેલિંગ જોયું. જો પરંતુ એક સાફ આવડા માટે એક પ્રશ્ન છે, એ છે કે શું લોકોને આવી મુક્તિ જોઈએ છે? બરાબર, ઓટોફેબ ટેકનોલોજી આપણે સ્વીકાર બરાબર, આવી મુક્તિમાંથી આપણે બરાબર અને તેમાં આનંદ આપણે મળશે? આ પણ આપણા માટે એક આપણી ભાષામાં કહીએ તો એક ક્વેશ્ચન માર્ક છે કે આનંદ આપણે મળશે. ઓકે, આગળ એના પછીની છે એ જ પેરેગ્રાફની અંદર, ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. શું કહે છે આમની અંદરથી બરાબર, સ્પેલિંગ છે સેટિસ્ફેક્શન એટલે સંતોષ બરાબર છે. શું કીધું છે? સેટિસ્ફેક્શન એટલે સંતોષ બરાબર. હવે જોજો, ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વી વોન્ટ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. જો સંતોષ છે બરાબર છે એ આપણે જે ઈચ્છીએ છીએ આ શું કહેવામાં એ નહીં પણ કામની અંદરથી બરાબર છે. જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું હશે કે વ્યક્તિએ જે જોઈએ છે તેનાથી મહત્ત્વ સંતોષ મળતો નથી. આપણે જે જોઈએ છે, આપણી ડિઝાયર છે એનાથી આપણે સંતોષ નહીં, પરંતુ એને માટે કામ કરવામાંથી મળે છે આનંદ. ક્યાંથી મળે છે? તો એના માટે કાર્ય જે કરવું પડે બરાબર છે એ કાર્ય કરવામાંથી બરાબર છે આપણે આનંદ મળે છે. અને એ કાર્ય કર્યા પછી જો આપણે સફળ થઈએ તો વધારે આપણે એ કામ પ્રત્યે પણ આપણે વધારે પડતો આનંદ આવે છે. એટલે કહે છે કે કામ કરવામાંથી આપણે છે એ આનંદ મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એના પછી ઓકે
the greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. શું કહે છે આમની અંદરથી ડિફિકલ્ટ હ્યુમેનિટી એટલે માનવતા, બરાબર છે. એના પછીનો છે પ્રોસેડ, બરાબર છે, PROCEED, પ્રોસેડ એટલે કે આગળ વધવું, બરાબર. અને છેલ્લો લાસ્ટ જે ડિફિકલ્ટ વર્ડ છે મિનિંગફુલ એટલે કે અર્થસભર, બરાબર. શું કહેવા માગે છે, બરાબર? ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ માનો આપણે સ્વયં સંચાલિત જે ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ આપણે, બરાબર. ઓટોમેટિક ફેબ્રિકેશનના યુગની અંદર આપણે પ્રવેશી રહ્યા છીએ ત્યારે માનવજાતની સામે મોટા એક પડકારો છે, બરાબર. ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી, બરાબર. મોટા પડકારો આપણા માટે સાર્થક ઉપયોગ કર્યો એ નક્કી કરવાનો છે, બરાબર છે. એમનો સાર્થક જો આપણે જે છે આ એક મોટો પડકાર પણ છે અને એનો યોગ્ય રીતે ઉપયોગ કરવો એ પણ કર્યો એ નક્કી કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં જે આપણે છે ઓટોફેબ ટેકનોલોજીની અંદર, બરાબર છે, એ જે પાર્ટ છે 3 એમના વિશેને આપણે ચર્ચા કરી છે. હવે અહીં જે ક્વેશ્ચન આપેલા છે, બરાબર છે, એ ક્વેશ્ચન છે એ હું પહેલો પ્રશ્ન છે, હાઉ વિલ autofab bring freedom for mankind? જો ધ હાઈલી ઇમ્પ્રૂવ autofab, બરાબર, શું કીધું છે? હાઈલી ઇમ્પ્રૂવ autofab, જો આમની અંદરથી સ્પેલિંગ છે, સોરી પ્રશ્ન છે, હાઉ વિલ autofab bring freedom from mankind? તો જો હાઈલી ઇમ્પ્રૂવ autofab technology will able to meet all our material desire. This achievement will result into bringing about the freedom and wide door will open for golden age of કેની અંદર golden age સોનેરી યુગ જેને કહી શકાય, આર્ટ ઓફ મ્યુઝિક, આર્ટ મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. ઓકે, આમની અંદર જે છે વધારે પડતી ઉત્તમ ઓટોફેબ ઇમ્પ્રૂવ થશે ટેકનોલોજીનો, કદાચ એવું કહે છે, બરાબર, લોકોની ઈચ્છા તો એમની અંદર ગોલ્ડન એજ કેની અંદર આવી શકે તો કે આર્ટની અંદર, મ્યુઝિકની અંદર અને સાયન્ટિફિક ડિસ્કવરી છે એમની અંદર એક ગોલ્ડન એજ આવે. ઓકે, એના પછીની વાત આવી બીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઓપન ક્વેશ્ચન ફોર ઓટોફેબ ટેકનોલોજી? બરાબર, તો શું કહે છે, બરાબર, કે આપણે વોટ ઇઝ ધ ઓપન ક્વેશ્ચન, જે ખુલ્લો પ્રશ્ન છે ફોર ઓટોફેબ ટેકનોલોજીમાં કયો છે? તો ઓપન ક્વેશ્ચન ફોર ઓટોફેબ ટેકનોલોજી ઇઝ વેધર પીપલ વોન્ટ સચ એ ફ્રીડમ, લોકોને આવી આઝાદી જોઈએ છે, એન્ડ વિલ રિઝોઇસ ઇન ઇટ, બરાબર, રિઝોઇસ ઇન ઇટ ફોર નોટ બિકોઝ ઇન લાઈફ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, જો ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ નોટ ફ્રોમ ગેટિંગ વોટ અબાઉટ વોન્ટ બટ વર્કિંગ ફ્રોમ ઇટ. જોયું ને, વર્કિંગ ફોર ઇટ, બરાબર છે. greatest satisfaction come not from getting what one want but from working from it. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ ટૂંકમાં ઓટોફેબ ટેકનોલોજીનો પાર્ટ છે એ 3. ફરી વખત જે ઓલા સ્પેલિંગ છે એ સ્પેલિંગ એટલે કે ડિફિકલ્ટ વર્ડ છે એ ની ચર્ચા કરી લઈએ. પહેલો સ્પેલિંગ છે એ કમ્બાઇન્ડ એટલે જોડાયેલું, એના પછી સફિશન્ટ એટલે પૂરતા પ્રમાણમાં, કલેક્શન એટલે સંગ્રહ કરવો, સોફેસ્ટિકેટેડ એટલે અતિ આધુનિક, રીએરેન્જિંગ એટલે ફરીથી ગોઠવવું, ટુ જનરેટ એટલે ઉત્પન્ન કરવું, બરાબર, ઓબ્જેક્ટ એટલે વસ્તુ, પરેપ્સ એટલે કદાચ, એચિવમેન્ટ એટલે સિદ્ધિ, ડિસ્કવર એટલે શોધ, રિજોઇસ એટલે આનંદ થવો, સેટિસ્ફેક્શન એટલે સંતોષ, હ્યુમેનિટી એટલે માનવતા, પ્રોસેડ એટલે આગળ વધવું, મિનિંગફુલ એટલે અર્થસભર. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું છે એ યુનિટ 2ની અંદર રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી એમના વિશેની આપણે ચર્ચા કરી. દરેક 3 પાર્ટની અંદર જે પણ સ્પેલિંગ અને જે ક્વેશ્ચન આપેલા હતા, પ્રશ્ન આપેલા છે એ તમારે તમારી પાકી બુકની અંદર વિદ્યાર્થી મિત્રો લખવાના છે. અને આ જે લેક્ચર છે, આ વિડીયો છે, એ વિડીયોની સાથે, ઓકે વિદ્યાર્થી મિત્રો, હું જે સ્પેલિંગ અને 2 પ્રશ્નો છે એ પણ આમની સાથે ઇમેજ દ્વારા એટલે કે ફોટો દ્વારા તમને મોકલીશ અને એ તમારે છે એ પાકા ચોપડાની અંદર તમારે લખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો,
આ જે પ્રશ્ન છે એમને પણ લર્ન કરવાનો પ્રયત્ન કરજો, બરાબર છે. તમારી જે યુનિટ ટેસ્ટ છે અને જે વીકલી ટેસ્ટ છે, વીકલી ટેસ્ટની અંદર ખાસ કરીને જે સ્પેલિંગ છે, બરાબર, મિનિંગફુલ જે સેન્ટેન્સની અંદર, બરાબર, એ સ્પેલિંગ છે એ પણ રીડ કરતો. ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ સિમિલર મિનિંગ આવ્યો, સમાનાર્થી શબ્દ આવ્યો, બરાબર છે, એ અને તમારી ટેક્સ્ટબુકની અંદરથી જે લેસન આપણે પૂર્ણ કર્યા છે એ ટેક્સ્ટબુકને રીડ કરજો, વાંચજો, જેથી કરીને ખરા ખોટા, બરાબર, શોર્ટ નોટ છે, બરાબર, એ બધી વિશે તમે સારી રીતના સમજી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.